હેલો દોસ્તો, કેમ છો? જય જોહાર, જય આદિવાસી. આ છે આપણી માંડવી ક્યારાવાળી. કેવી છે માંડવી? કમેન્ટ કરજો. સાંજે આપણે થોડોક વરસાદ આવી ગયેલો ને એટલે થોડાક હજુ ગારા જેવું છે. આપણે જઈએ છીએ કેનાલે શેટીઓ પપલીન આવે છે ને એટલે આમાં દવા મારવાની છે. ઓલા પડામાં થોડીક બાકી છે એ છાંટી દઈએ. વરસાદ ન આવે તો કંઈક બપોર પછી કાલે હાથી હાંકવાનું છે. આમાં વરસાદ નહીં આવે તો કોણ જાય? લાભભાઈ ના ભાગીદાર લાગે. પેલા પડામાં નીંદવા જાય છે લાગે. તો ઉગી ગયો છે. બાકી હવે ખબર વરસાદ એક નહીં આવે ત્યારનો દન ઉગી ગયો છે. અહીં જાય આમાં બાકી નીંદવાનું. દોસ્તો, કેમ છો બધા? ફાઇનલી આપણે પાછા આપણે દરગાહવાળી માંડવીમાં આવી ગયા છે. પાંસાવાળીમાં દવા મારવા માટે. કેમ કે ઓલી પૂરી કરી દીધી છે. હવે આમાં ચાલુ કરી છે. વાગ્યા 11 થયા છે. 33 આ સાંટીને આપણે કપા એ બાકી છે હજી સાંટવાનો. એટલે આમાં ચાલુ કરી દીધી. ઓલી સટાઈ ગઈ એટલે સટાઈ જાય એટલે કપામાં મારવાની છે. કપામાં દવા મારી દઈએ એટલે આજનો દી આખો દવામાં જ કાઢ નાખી. આજે પહેલો રાઉન્ડ છે. 1 મહિનો માથે થઈ ગયા દિવસ તો હજુ પહેલો રાઉન્ડ આવ્યો છે. કેવી છે માંડવી આપણી? કેવી છે કમેન્ટ કરજો.
પૂગ્યા ને ત્યાં આપણો પપ ખાલી થઈ ગયો. હવે વાદળો થઈ જશે. આપણે દવા ચાલુ કરી દીધી છે, પણ એક ક્ષણ રહી ગયો. એક પાટલો અરે 3 પાટલા છાંટ્યા અને પછી અહીંયા 3 અહીંયા એક રહી ગયો. ટૂંકું કર પૂરું થઈ જાત. હાલો પપ ભરતા આવીએ. આપણે મારતા જઈને અહીં સુધી ભૂગ્યા છે. કાઢી ને અહીં ભૂગ્યા છે. અહીંથી હજુ આટલું બાકી છે. હજુ અડધે નહીં ભૂગ્યા. લગભગ અડધે પૂગી જાય. હા બપોર થાય ત્યાં જો બહાર થયા છે ને જે એક પપ મારું. 1 2 3 ક્યારે થાય અને બીજા શિયાર. આગળ બે પૂગી જા. હેલો દોસ્તો, કેમ છો? આપણે આવી ગયા છે ફાઇનલી પાસે દવા છાંટવા માટે. કેમ કે 2 વાગી ગયા છે. આપણે અડધું પડવા પડ્યું છે દવા છાંટવાનું બાકી. એટલા માટે આવી ગયા છે દવા છાંટવા. એકથી બાકી પડી છે. ત્યાં માંડવી છે. બીજું બાકી છે. છાંટી ગઈ ધીરે 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 ધીરે. અહીં સુધી બાકી પડી છે. આ શાંતિ છે બાકી. હેલો દોસ્તો, કેમ છો? તો ફાઇનલી પૂરું કરવા આવી ગયા છે. હજુ અહીંયા શેડો આવી ગયો છે. અને પછી બે પગનું છે.
પાડોશી કપાસમાં નીંદવાનું કામકાજ ચાલુ છે. એનાથી ઓલી સાઈડના પાડોશી નીંદે જ છે માંડવીમાં.